એકે ભજવ્યું જય કનૈયા લાલ કીમાં પાત્ર, બીજાએ પૂર્યા કૃષ્ણ ભજનોમાં સૂર. કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો યોધવજી, કાનાને મનાવો, કાનાને મનાવો. જય કનૈયા લાલ કી. કનૈયા લાલનું કેરેક્ટર તમે કેટલું રિલેટ કરો છો? આખા બોલા છો? કોઈ આ રીતે રિશ્વત લેતું હોય, લાંચ લેતું હોય, વિડીયો ઉતારો છો? ઘણી બધી ચીજો હોય છે, નાની નાની ચીજો આપણે જોતા હોઈએ છીએ, અને ખાસ કરીને જાહેર સ્થળોમાં બહુ ગુસ્સો પણ બહુ આવે. હું ગાડી ઊભી રાખીને ઉતરી પણ જાઉં ને ઝઘડવા પણ ઊભો રહી જાઉં છું. એક છે અભિનેતા તો બીજા લોક ગાયિકા. બંને મહાનુભાવો સાથેનો સંવાદ મધુર. આવનારું ભવિષ્ય ગુજરાતી કલાકારો અને સંગીતકારો માટે કેવું છે? અત્યારે કેવું છે, સોશિયલ મીડિયાનો જમાનો થઈ ગયો છે, કલાકારોને બહુ ભોગ દેવો પડતો નથી. અત્યારે તરત એક ગીત આવ્યું, એક રીલ ચાલી એટલે કલાકાર વાયરલ થઈ ગયું. એને સરખા ગીતો આવડતા હોય ના આવડતા પણ કામ થઈ જાય. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તો તમે બહુ નજીકથી જાણો છો, વર્ષોથી કામ કર્યું છે અને કરતા રહ્યા છો. ખાલી તમને લાગી રહ્યું છે કે એક્સપેરિમેન્ટ હવે બીજા બધા વિષયોમાં પણ થવા જ જોઈએ અને જોઈએ નહીં, થઈ રહ્યા છે. દર્શકોને એટલું જ કહેવાનું કે આપણી ભાષાની, આપણી ફિલ્મોને પ્રાધાન્ય આપો. જનતાએ દિલમાં આપી જેમને જગ્યા, તેવી બે જાણીતી હસ્તીઓ સાથે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે કરી નિખાલસ ચર્ચા. જુઓ આજે રાત્રે 9:25 અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા અને લોક ગાયિકા દેવિકાબેન રબારી સાથે સીધો સંવાદ. ગુજરાત ફર્સ્ટનો જનરથ, મુદ્દાઓનો મહારથ. આ કાર્યક્રમના પ્રાયોજક છે અન્નલક્ષ્મી, હર ઘર બચત અને કેમ્પા કોલા. સહપ્રાયોજક છે ગાંધીનગર યુનિવર્સિટી, વસંત મસાલા, ઇફકો, સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ, UGVCL અને ગ્રીનોમર્સ.